નડિયાદ ખાતે 71 લાખ રૂપિયાની બજાર કિંમત ધરાવતા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। 6 પોલીસ મથકોથી પકડાયેલા જથ્થા ઉપર પીજ ચોકડી પાસે રોલર ફેરવાયું। વિદેશી દારૂના જથ્થાનો નડિયાદ નજીક નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં 6 પોલીસ મથકોમાંથી પકડાયેલી દારૂની બોટલો અને બિયરના ટીનનો સમાવેશ થાય છે। સરકારી અધિકારીઓની હાજરીમાં નેશનલ હાઈવે પરની પીજ ચોકડી ખાતે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગટરોમાં દારૂ રેડાયો હતો। નડિયાદના નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈએ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ મોટા જથ્થાના નાશ માટે અગાઉથી જ કાયદેસરની પરવાનગીઓ મેળવવામાં આવી હતી। પીજ ચોકડી ખાતેની જગ્યા ખાસ પસંદ કરવામાં આવી હતી, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી મુદ્દામાલને ટ્રકો મારફતે લાવવામાં આવ્યો હતો। નાશ કરાયેલો આ જથ્થો નડિયાદ ડિવિઝનના 6 પોલીસ મથકોમાંથી ઝડપાયો હતો। તેમાં નડિયાદ શહેર, વડતાલ પશ્ચિમ, ચકલાસી, વસો અને નડિયાદ રૂરલ પોલીસ મથકનો સમાવેશ થાય છે। આ તમામ પોલીસ મથકોએ અલગ અલગ દરોડા અને ચેકિંગ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈના જણાવ્યા અનુસાર કોર્ટે આ જથ્થાના નાશ માટે ખાસ હુકમ કર્યો હતો। ગુનાઓ સાથે સંકળાયેલા મુદ્દામાલનો ઝડપી નિકાલ થાય તે હેતુથી પોલીસે કોર્ટમાં અરજી કરી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। આશરે ₹71 લાખની બજાર કિંમત ધરાવતો આ દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે ઝડપાઈ ગયો હતો। નાશની આ સમગ્ર પ્રક્રિયા પારદર્શિતાથી પૂર્ણ કરવામાં આવી હતી। દારૂનો નાશ કરતી વખતે કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરાયું હતું। નડિયાદના પ્રાંત અધિકારી, મામલતદાર અને નશાબંધી અધિક્ષક જેવા ઉચ્ચ અધિકારીઓ આ સમયે ખાસ હાજર રહ્યા હતા। તેમની હાજરીમાં બોટલો પર રોલર ફેરવી અથવા તેને ખાડામાં ઉતારી દારૂને ગટરોમાં વહેવડાવી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।